હેલો દોસ્તો, રામાજન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો સુધી સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાનું છે કે રાજા ધીરાજ નામ કેવી રીતે પડ્યું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણને અનેક નામોથી ઓળખવામાં આવે છે, જેમાં રાજા ધીરાજ નામ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. રાજા ધીરાજનો અર્થ થાય છે કે રાજાઓના પર રાજા, એટલે કે સર્વ રાજા ઉપર સર્વોચ્ચ સત્તા ધરાવનાર. શ્રી કૃષ્ણ માત્ર દ્વારકાના રાજા નહોતા, પરંતુ તેઓ ધર્મ, નીતિ, જ્ઞાન અને પરાક્રમના મહાન માર્ગદર્શક હતા. મહાભારતના સમયમાં તેમણે પાંડવોને ધર્મના માર્ગે ચાલવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમની બુદ્ધિ અને નીતિથી અનેક મુશ્કેલીમાં પરિસ્થિતિઓ ઉકેલ આવ્યો હતો. શ્રી કૃષ્ણે પોતાના જીવનમાં લોકોનું રક્ષણ કર્યું અને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેથી ભક્તો તેમને માત્ર રાજા તરીકે નહીં, પરંતુ સમગ્ર જગતના સ્વામી અને રાજા તરીકે માનવા લાગ્યા. આ રીતે તેમની સર્વોચ્ચતા અને દિવ્ય શક્તિના કારણે શ્રી કૃષ્ણ પ્રેમથી શ્રદ્ધાથી રાજા ધીરજ કહેવામાં આવે છે. આ નામ તેમના પરમ ઐશ્વર્ય, જ્ઞાન અને મહિમાનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો, તમને સારો લાગે લાઈક કરી દેજો. આ ચેનલ પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમને દરરોજ નવું નવું કંઈક જાણવા મળશે.